નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની ખાસ કરીને તારીખ 24થી 30 સપ્ટેમ્બર 2024 સુધીની મોટી આગાહી આવી છે અને આ આગાહીમાં ચોમાસું વિદાય અને વરસાદી રાઉન્ડ બાબતે વાત કરી છે। તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈએ, તો છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, ઉપરોક્ત પરિબળો જેમાં ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે, તેમણે આજે પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ લીધી છે 23 સપ્ટેમ્બર 2024ના રોજ। તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાવાના જે માપદંડો છે તે પણ પરિપૂર્ણ થયા છે, જેમાં બે મુખ્ય માપદંડો છે તે જોવા જઈએ તો ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં 850 HPAના લેવલમાં એક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવી જરૂરી છે અને છેલ્લા 5 દિવસ સુધી સળંગ એ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ શૂન્ય બરાબર હોવી જોઈએ, ત્યારે ચોમાસું ત્યાં વિદાય લેતું હોય છે। તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે પાછું ખેંચાયું છે તે લાઈન જોઈએ તો અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ અને દ્વારકાના ભાગો સુધી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાનના વધુ ભાગો છે, પશ્ચિમ રાજસ્થાનના તેમજ પંજાબ, હરિયાણા અને ગુજરાતના વધુ ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય લેવા માટે અનુકૂળ પરિણામ જે સંજોગ છે તે દેખાઈ રહ્યા છે। તો મિત્રો, ખાસ કરીને મધ્ય પૂર્વ બંગાળની ખાડીમાં જે યુએસી છે તે દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટર સુધી લંબાય છે અને ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઝુકાવ ધરાવે છે। તો ખાસ કરીને તેની અસર હેઠળ મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગોના છે તેમાં 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થશે। ત્યારે આગાહી કરતા જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 24થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન બંગાળની ખાડીમાંથી આવતી જે સિસ્ટમ છે તે યુએસી અથવા લો પ્રેશરની અસર સ્વરૂપે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના કોઈ ભાગોમાં અમુક દિવસે છૂટાછવાયા વિસ્તારમાં તો કોઈ દિવસે ઠીક વ્યાપક વિસ્તારમાં હળવો મધ્યમ તો સાધારણ ભારે વરસાદ અને અમુક સીમિત આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। તો તેમણે વધુમાં કહ્યું છે કે ચોમાસું વિદાય તેમજ બંગાળની ખાડીમાંથી આવતું યુએસી લો પ્રેશર જેવા બે વિરોધી પરિબળોના હિસાબે સમગ્ર ગુજરાત રાજ્યના ભાગો છે તેમાં જિલ્લા અને વિસ્તાર પ્રમાણે વરસાદની માત્રામાં ઘણો ફરક જોવા મળશે અને જે ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે ત્યાં વરસાદ થશે તેને માવઠારૂપી વરસાદની ગણતરી કરવામાં આવશે। એટલે કે હવે જ્યાં વિદાય થઈ ગઈ હોય એ ભાગોમાં વરસાદ થાય તો તેની ગણતરી હવે માવઠામાં કરવામાં આવે।